સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। કોર્પોરેટર વિપુલ સુહાગિયા સામે એસીબીમાં ફરિયાદ થઈ હતી। પૂના વિસ્તારમાં પાર્કિંગ બાબતે પૈસાની માંગણી કરવામાં આવી હતી। આ ફરિયાદના આધારે કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવી છે। મહાનગરપાલિકાના પૂનાગામ વોર્ડના 2 આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે। આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ પે એન્ડ પાર્ક કોન્ટ્રાક્ટર સામે તેઓએ 10 લાખ રૂપિયાની લાંચ માંગી છે। કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે। ફક્ત એટલું જ નહીં, પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સુપરત કર્યા છે। પાલિકાના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર છે। 6 માર્ચ 2024ના રોજ મગોબ ટીપી સ્કીમ નંબર 53માં આવેલા મલ્ટી લેવલ પાર્કિંગમાં વિપુલ સુહાગિયા અને કોર્પોરેટર જીતુ કાછડિયા રાઉન્ડ મારવા માટે આવ્યા। બંને કોર્પોરેટરે પાર્કિંગના જ મકાનમાં પાલિકા શાકભાજી માર્કેટના ઓટલા બનાવ્યા હોય ત્યાં લોકો દ્વારા રસોડાનો સામાન મૂકવામાં આવ્યો હોય તેનો ફોટો ખેંચી લીધો। તેઓએ ગેરકાયદેસર દબાણની તકરાર ઊભી કરી 11 લાખ રૂપિયા મામલે પતાવી કરવાની વાત કરી। કોન્ટ્રાક્ટર દ્વારા લાંચ આપવાની ના પાડવામાં આવતા જેથી તેઓએ પાલિકાના અધિકારીઓને બોલાવ્યા। અધિકારીઓની મધ્યસ્થતા બાદ 10 લાખ નક્કી કરાયા અને કોન્ટ્રાક્ટર પાસે અધિકારીએ માફીપત્ર પણ લખાવ્યા। પેમેન્ટે 5 દિવસની અંદર કહેવા માટે કરવામાં આવ્યું। જો કે આ અરજી થયા બાદ એન્ટી કરપ્શન બ્યુરોએ ફરિયાદ નોંધીને ધરપકડ હાથ ધરી છે। કોર્પોરેટ ઉપર જે ભ્રષ્ટાચારનો આરોપ થયો છે એ આપણને લાગે કે સ્વાભાવિક હોય છે, કારણ કે આમ આદમી પાર્ટી હવે તોડ પાર્ટી બની ગઈ છે, તોડબાજ પાર્ટી બની છે। એમના મુખ્ય નેતાઓ અરવિંદ કેજરીવાલ હોય, મનીષ સિસોદિયા હોય, ધારાસભ્યો, સંસદ સભ્યો, આ બધા ભ્રષ્ટાચારના કેસમાં જેલ ભોગવી ચૂક્યા છે, જેલમાં છે। તો એનો કોર્પોરેટર અહીંયા ભ્રષ્ટાચાર કરી કોઈ આમ આપને એમ લાગે કે આખી પાર્ટી તોડબાડ પાછી છે અને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે। અને લોકોએ જે વિશ્વાસ મૂક્યો હતો એની ઉપર ઈમાનદાર પાર્ટી તરીકે મત માંગ્યા હતા, એ વિશ્વાસનો કચ્છર ઘાણ કરીને આજે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ આખી આમ આદમી પાર્ટી છે। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।